કેમ છે બાળ મિત્રો? મજામાં ને બધા? આજે આપણે પૂરક વાચનમાં કાવ્ય 1 શેરીએ આવે સાદ આ કાવ્ય સમજીશું. તો ચાલો અભ્યાસ તરફ આગળ વધીએ. ધોરણ 6 વિષય ગુજરાતી. આજે આપણે પૂરક વાચનમાં કાવ્ય 1 શેરીએ આવે સાદ આ કાવ્યની સમજૂતી મેળવીશું. કવિ છે રાજેન્દ્ર શાહ અને કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત. કાવ્ય સમજતા પહેલા આપણે કવિ પરિચય મેળવી લઈએ. કવિ રાજેન્દ્ર શાહ, જન્મ 28/1/1913, અવસાન 2/1/2010. કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ એ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે. આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. બાળકો દરેક ઋતુનો, કુદરતમાં થતા ફેરફારોનો કેવો તો રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે. એની વાત આ ગીતમાં આલેખાઈ છે. ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં, પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ આ બાળકાવ્યોના સંગ્રહો કવિ શ્રી રાજેન્દ્ર શાહના છે. તેઓને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાવ્યમાં બાળકમાં રહેલા સાહસના અને જિજ્ઞાસાના, કુતૂહલના ભાવ નિરૂપાયા છે. એમનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળકો દરેક ઋતુમાં થતો ફેરફાર કેવી રીતે અનુભવે છે, કેવા ઉમળકાથી એમનું સ્વાગત કરે છે, એની વાત આ કાવ્યમાં રજૂ થઈ છે. આ ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં, પણ મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. કાવ્ય સમજતા પહેલા આપણે શબ્દ સમજૂતી સમજી લઈએ. શબ્દ સમજૂતી. કુંજ. કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાઓથી થયેલી ઘટા. પોર એટલે ગયા વર્ષે. પેખવું એટલે જોવું. મોર અહીં આંબાના ફૂલમંજરી એવો અર્થ થાય છે. મરવો એટલે નાની કેરી. અંકોર, અંકુર એટલે ફણગો. ઘેરો નાદ અહીં વધારે તીવ્રતાવાળો અવાજ એવો અર્થ થાય છે. મોકળું એટલે ખુલ્લું, જગ્યાની છૂટછાટવાળું. રંજાડ એટલે કનડગત. કાયર એટલે ડરપોક. દન, દન એટલે દિવસ. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ.
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. કુંજમાં એટલે કે વૃક્ષો અને વેલાઓની ઘટા. શેરી એટલે ગલી મોહલ્લો. સાદ એટલે અવાજ. હાલી એટલે ચાલ. આંબાવાડી એટલે કે આંબાના ઝાડનું વન, આંબાવાડિયું. પોર એટલે ગયું વર્ષ, ગત વર્ષ. અહીં કહ્યું છે વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ બોલે છે એટલે કે ટહુકે છે. એનો અવાજ, એનો શાદ શેરી સુધી આવે છે, શેરી સુધી સાંભળવા મળે છે. ગયા વર્ષની આંબાવાડિયુંની યાદ હજુ પણ છે. ગયા વર્ષની આંબાવાડિયાની યાદ હજુ પણ તાજી છે. ચાલો આપણે રમવા માટે આંબાવાડીએ જઈએ. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. પેખવું એટલે જોવા મળે. અંકોર એટલે કુમળા પાન. અંકોર એટલે કુમળા પાન ફણગો. ઘૂમીએ એટલે ફરીએ. અહીં કહ્યું છે ત્યાં આંબા ઉપર મોર એવો તો ઝૂલે છે, મોર એવો તો ડોલે છે કે આંબા ઉપર એકેય પાંદડું દેખાતું નથી. આંબા ઉપર એકેય પાન દેખાતું નથી. કોઈ આંબાને મોટા મરવા છે તો કોઈ આંબાને અંકુર ફૂટ્યા છે, માટે આંબાનું પાંદડું છે તે દેખાતું નથી. ડોલતી ડાળે ઘૂમીએ આપણ, ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ગજવી એટલે ગર્જના કરીને. ગજવી એટલે ગર્જના કરીને. ઘૂમીએ એટલે ફરીએ. અહીં કહ્યું છે કે આંબાની ડોલતી ડાળીએ આનંદ મસ્તીની ચીચિયારીઓ કરીને ચાલો આપણે ઘૂમી વળીએ, આંબાવાડિયામાં ફરી વળીએ. કુંજમાં કોયલ બોલે છે એટલે કે વૃક્ષો વેલાઓની ઘટામાં કોયલ ટવકે છે, એનો અવાજ શેરી સુધી સંભળાય છે. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનોય રંજાડ નહીં ને ખેલવા મળે દન. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનોય રંજાડ નહીં ને ખેલવા મળે દન.
દન એટલે દિવસ. રંજાડ એટલે કનડગત. અહીં કહ્યું છે રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે. અમને તો રમવા માટે વિશાળ વન ગમે, મોટું મન ગમે, ખુલ્લી જગ્યા ગમે. ત્યાં કોઈની કનડગત નહીં, કોઈની રોકટોક નહીં, કોઈની રોકટોક વગર અને આખો દિવસ રમવા મળે એવું અમને ગમે છે. બાળકો કહે છે કે ઘરનું આંગણું અમારે રમવા માટે તો નાનું પડે છે. અમને તો રમવા માટે મોટું વન, ખુલ્લી જગ્યા, મોટી જગ્યા જોઈએ છે, જ્યાં વડીલોની કોઈની પણ કનડગત ન હોય, રોકટોક ન હોય, કોઈ અમને સૂચના આપતું ન હોય અને આખો દિવસ અમે રમ્યા જ કરે એવું અમારે જોઈએ છે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. રહે બાદ એટલે સાથે ન આવે, આપણી સાથે ન જોડાય. રહે બાદ એટલે કે આપણી સાથે ન જોડાય, સાથે ન આવે તેવા. કાયર એટલે ડરપોક. ભેરું એટલે દોસ્ત, ગોઠિયો. ભેરું એટલે દોસ્ત. અહીં કહ્યું છે કે ચાલો મિત્રો આપણે તો આંબાવાડીએ જઈએ, જ્યાં ખુલ્લી જગ્યા હોય અને મોકળું મેદાન હોય. જે મિત્ર, જે દોસ્ત ડરપોક હશે એ ભલે આપણી સાથે ન જોડાય, પણ આપણે તો જવું જ છે. વૃક્ષો, વેલાઓની ઘટામાં કોયલ ટહુકે છે, બોલે છે. એનો નાદ, અવાજ શેરી સુધી સાંભળવા મળે છે. આપણે ત્યાં આંબાવાડીએ જવું છે. કાવ્યની સમજૂતી મેળવ્યા બાદ આપણે કાવ્ય ગાઈએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને મારી સાથે ગાઈ શકો છો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 68. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. કોઈનો એરંજ ઝાડ નહીં ને ખેલવા મળે દન. કોઈનો એરંજ ઝાડ નહીં ને ખેલવા મળે દન. હાલીએ ફેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. હાલીએ ફેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. આજે આપણે પૂરક વાચનમાં કાવ્ય 1 શેરીએ આવે સાદ આ કાવ્યની સમજૂતી મેળવી ફરી આવતા લેક્ચરમાં મળીશું. આવજો.